નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર. તો મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર ઇન્ટરનેશનલ નો ડાયટ ડે 2023 વિશેના કેટલાક ખૂબ જ અગત્યના પ્રશ્નો વિશે વાત કરીશું. જેમ કે ઇન્ટરનેશનલ નો ડાયટ ડેની ઉજવણી ક્યારે કરવામાં આવે છે, પ્રથમવાર ઇન્ટરનેશનલ નો ડાયટ ડે ક્યારે ઉજવવામાં આવ્યો હતો, આંતરરાષ્ટ્રીય નો ડાયટ દિવસની શરૂઆત કોણે કરી હતી, આંતરરાષ્ટ્રીય નો ડાયટ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ શું છે અને આંતરરાષ્ટ્રીય નો ડાયટ દિવસ કેવી રીતે ઉજવવામાં આવે છે. આ તમામ પ્રશ્નોના જવાબ તમને આ વિડીયોની અંદર મળી જશે. તો મિત્રો, વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. તથા મિત્રો, આવી જ નવી ઇન્ફોર્મેશન મેળવવા માટે એક અમારી ટેલિગ્રામ ચેનલ પણ છે, તેને પણ તમે જોઈન કરી શકો છો, જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદરથી મળી જશે. તો પહેલો પ્રશ્ન છે, ઇન્ટરનેશનલ નો ડાયટ ડેની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો મિત્રો, ઇન્ટરનેશનલ નો ડાયટ ડેની ઉજવણી દર વર્ષે 6 મેના રોજ કરવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, પ્રથમવાર ઇન્ટરનેશનલ નો ડાયટ ડેની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી? તો મિત્રો, પ્રથમવાર ઇન્ટરનેશનલ નો ડાયટ ડેની ઉજવણી 6 મે 1992માં કરવામાં આવી હતી. ત્યાર પછીનો પ્રશ્ન છે, આંતરરાષ્ટ્રીય નો ડાયટ દિવસની શરૂઆત કોણે કરી હતી? તો મિત્રો, બ્રિટિશ નારીવાદી અને બ્રિટિશ જૂથ ડાયટ બ્રેકર્સના સ્થાપક મેરી ઇવાન્સ યંગ દ્વારા 1992માં આંતરરાષ્ટ્રીય નો ડાયટ ડેની શરૂઆત કરવામાં આવી હતી. ત્યાર પછીનો પ્રશ્ન છે, આંતરરાષ્ટ્રીય નો ડાયટ દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ શું છે? તો મિત્રો, આંતરરાષ્ટ્રીય નો ડાયટ દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ તંદુરસ્ત ખોરાક અને વજન પ્રત્યે શરીરની સ્વીકૃતિ અને સ્વસ્થ વલણને પ્રોત્સાહન આપવાનો છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, આંતરરાષ્ટ્રીય નો ડાયટ દિવસ કેવી રીતે ઉજવવામાં આવે છે? તો મિત્રો, આંતરરાષ્ટ્રીય નો ડાયટ દિવસ વિવિધ રીતે ઉજવવામાં આવે છે, જેમાં શરીરની સ્વીકૃતિને પ્રોત્સાહન આપતી ઇવેન્ટ્સનું આયોજન કરવું, તંદુરસ્ત અને આરોગ્યપ્રદ ખોરાક પર ભાર મૂકતા જૂથ ભોજનનું આયોજન કરવું તથા સોશિયલ મીડિયા ઝુંબેશ વગેરે પ્રકારે આ આંતરરાષ્ટ્રીય નો ડાયટ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તો મિત્રો, આ હતા ઇન્ટરનેશનલ નો ડાયટ ડે 2023ના કેટલાક ખૂબ જ અગત્યના પ્રશ્નો અને તેના જવાબો.